તો ભાઈ આજે છે સન્ડે એટલે રવિવાર અને આજે આપણે નડિયાદથી 40 કિલોમીટર દૂર સ્પેશિયલ દાલ બાટી ખાવા જઈએ છે. દાલ બાટી ત્યાં કોની ફેમસ છે ને તમને બતાવીશું. મારી જોડે કોણ કોણ છે પહેલા જોઈ લો. જો પાછળ ગભરામણ છે, આ બાજુ પૂનમ છે અને આ બાજુ હાર્દિકભાઈ બી છે. અને વાસદની ફેમસ દાલ બાટી ખાઈશું અને તમને બતાવીશું કઈ ફેમસ દાલ બાટી છે. અને આજે આપણે માણવાના છે સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી, ભઠ્ઠીમાંથી બનેલી બાટી, સ્પેશિયલ દાલ તડકા અને સ્પેશિયલ ચૂરમો અને એની જોડે રગડો ચા. તું સમજા? હા. તો બસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે અમારા ટીમની ફેવરેટ જગ્યા દાલ બાટી ખાવા માટે. પ્રોપર રાજસ્થાની જે દાલ બાટી કહેવાય ને એ આપણને અહીં મળે છે. આપણે આજે વાસદ હરિઓમ દાલ બાટીમાં આવો તમને દાલ બાટી બતાવું ખાલી. તો ફાઇનલી આવી ગઈ છે આપણી સ્પેશિયલ દાલ બાટી, એની જોડે ચૂરમો અને એની જોડે પંજાબી એક ડીશ પણ મંગાવી લીધી છે. જોરદાર મજા આવવાની છે બસ. પહેલા તો ખરેખર યાર તમારી દાલ બાટી એટલી જોરદાર છે, ચૂરમો એટલો જોરદાર છે. મારા નડિયાદના મિત્રોને બી કહું તો પહેલા એમ કહું કે હરિઓમ દાલ બાટી વાસદ જે છે દાલ બાટી પ્રોપર રાજસ્થાની ખાવી હતો. ભાઈ અહીંના ઓનર છે કૈલાશભાઈ. કૈલાશભાઈ આપણે દાલ બાટીમાં આપણી માસ્ટરી છે બરોબર છે, તો એની સાથે સાથે બીજું જમવાનું શું મળે છે? આપણા જોડે પંજાબી છે, કાઠિયાવાડી છે, દાલ બાટી છે, નાસ્તાનું છે, ચા નાસ્તાનું પણ છે. જાણી લઈએ પંજાબીમાં બી શું ફેવરેટ અહીં મળે છે. કાકા પંજાબીમાં શું ફેવરેટ છે? મટકા બિરયાની, હા, મટકા પનીર, અચ્છા, કાજુ મટકા પનીર, અચ્છા, આ બધી ફેમસ આઈટમો ફેમસ છે. પનીર તવા, પનીર અંગારા. એટલે ભાઈ હરિઓમ દાલ બાટીની જો વાત કરીએ ને, ખાલી દાલ બાટીની ચૂરમા નહીં, પંજાબી છે, કાઠિયાવાડી છે, ચાઇનીઝ છે, દરેક આઈટમો અને દરેક આઈટમો એકથી એક તમને મળવાની છે. હરિઓમ દાલ બાટી પ્રોપર ક્યાં આવ્યું ને એના માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપેલા છે. બસ ખરેખર દાલ બાટી ખાવી તો વાસદ હરિઓમ દાલ બાટીમાં જવાનું. મોજ પડી ગઈ. ભાઈ તમને લોકોને કેવું લાગ્યું? અરે જોરદાર મજા પડી ગઈ. ખરેખર બસ એક વખત હરિઓમ દાલ બાટીમાં દાલ બાટીનો ચૂરમો ખાવા આવજો.